હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અમે લોકો વાડીએ રહેવી છીએ એટલે ઘણા લોકોને એમ થાય કે વાડીએ તો કેવું ઢોર જેવું જીવન જીવતા હોય એમ, પણ વાડીએ અમે હાવ ઢોર જેવું જીવન નથી જીવતા. અમારું ગામડું છે, નાનકડું એવું છે, પણ છતાંય અમારા ગામની અંદર અત્યારે ઘણા બધા વેપારી છે. એ સ્પેશિયલ વાહન લઈ અને વેપાર કરવા નીકળતા હોય છે અને એ અમારી વાડીએ પણ આવતા હોય છે. તરબૂચવાળા હોય, શાકભાજીવાળા હોય, પછી શાકભાજીમાં તમામ આવી જાય. ક્યારેક ફ્રૂટવાળા હોય, શેરડીવાળા હોય, ગોળવાળા હોય, ડુંગળી બટેકાવાળા સ્પેશિયલ હોય. એવી રીતે બધા વેપારી અમારી વાડીએ આવતા હોય છે અને આપણે બધી વસ્તુ જરૂર મુજબ જરૂરિયાત પ્રમાણે ખરીદતા હોય છે. અને આજે બરફ ગોલાવાળા ભાઈ આવ્યા હતા. આજે જ નથી આવ્યા, ઘણી વખત આવે છે, અમે ઘણી વખત લેવી પણ છે. એ ગોલાવાળા ભાઈ દર વખતે અહીંયા આવે છે. અહીંયા અમારા મેન ગેટ છે, રોડ ઉપર આપણી વાડી છે, તમને લોકોને પણ ખબર છે. તો આજે ગોલાવાળા ભાઈ આવ્યા છે અને આપણે ગોલા ભાઈ પાસેથી ખરીદ્યા છે. પાછળ ફરજાનું કામ ચાલુ છે, મોટો શેડ બનાવી છે આપણે ગાયો માટે. એટલે કીધું હાલો બધાયનો કોઠો ઠંડો થાય એટલે બધાય માટે આપણે ગોલા લીધા છે. અને હાલો તમે લોકો પણ ગોલા ખાવા. ગોલા લઈ લીધા છે એટલે એ ભાઈ હવે જઈ રહ્યા છે. હાલો ગોલા ખાવા. લા બોલો હો. માણસ લુગડાનો વેત નીકળ્યો. કા બોલું. હાલો બરફ ખાવા. બરફ ખાવા. ખાઈ લો ખાઈ લો. જો આપણે ફરજાનું કામ ચાલુ કર્યું છે. હવે ગાયું હાટું શેડ બનાવવો છે. અહીં મોટો, આટલો મોટો શેડ બનાવવાનું ચાલુ કર્યું છે. અને આપણે રેવી વાડીએ પણ સુવિધા તમામ આપણને મળી રહી. ઠેઠ વેપારી આપણી વાડીએ ઠેઠ આવે એટલે વાંધો ન આવે. દરેક વસ્તુ ખાઈ પીવીને આનંદ કરવી. ગૌધણ પણ ખાય ને અમે પણ ખાઈને. જુવાર જવો આ બધી વાડી નાખી છે અને આ થોડોક ઘેરકો ઊભો છે, એમાં આપણે ઢોરને બાંધી દીધા છે લાંબા. કાનાને થોડોક શેટો રાખ્યો છે, બીજા બધા ભેગા છે ઓલા કણે. જો આમાં આપણે રેવી વાડીએ પણ સુવિધા આપણને બધી મળી રહી. ગામડું છે નાનકડું એવું, ને ત્યારે એવડું મોટું વિશાળ ગામડું નથી આપણું, નાનકડું એવું ગામડું છે. પણ બહુ બધા આવે. જેમ ઓલા ગોકુળિયા ગામડામાં ફ્રૂટ વેચવા આવતા હતા ને, એવી જ રીતે આપણી વાડીએ જવા આવું બધું વેચવા આવે છે. અને ખાલી આ ગોલો તો આપણે વિડીયો આજે બની ગયો, નહીંતર એવી ઘણી બધી વસ્તુ છે. ખમણ છે અને ઘણા લોકો આપણી વાડીએ એવા આવે છે વેપારી. પેંડા હોય તેને વેચવા આવે હો. પણ આપણે ક્યારેય કોઈના વિડીયા નથી બનાવ્યા. પણ આજે આટલા બધા લોકો હતા. ફરજાનું કામ ચાલુ છે અને તમામ સુવિધા અમને વાડીએ બેઠા બેઠા મળી રહી છે. એટલા માટે એમ થયું કે હાલો એકલા ગોલા નથી ખાવા, આપ સૌને પણ બોલાવી લેવી. અમારી ગાવડિયું પણ આરામથી ખાઈ રહી છે અને બધાય લોકો પાછળ છે પોતપોતાની રીતે મથ્ય છે. જે હવની જગ્યાએ જ્યાં બેઠા હતા ત્યાં બધાય ગોલા લઈ લીધા અને ખાઈ લીધા. ને હવે અમારો વારો આવ્યો છે. તો હાલો કેટલો મસ્ત દેખાય છે ગોલો. કા તમને જોઈને ખાવાનું મન થાય છે તો ખાઈ લો હાલો. સારું હાલો. હવે આ બરફ છે ઓગળવા મળશે અને વાટકી ભરાઈ જશે તો ગોલો ખાવાની જગ્યાએ પીવો પડશે. હાલો તે ગોલો ખાવા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.